દર્શન કરાવે છે। માતાના વાત્સલ્ય, માતાના ધાવણ અને પારણાના સંસ્કારો બાબતે જે એમના ઉલ્લેખો હતા એ ખાલી કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરીને કરતા પણ સમગ્ર વિશ્વની જે મહિલા શક્તિ છે, જે માતાઓ છે, એમના અપમાન સ્વરૂપ હતા। અને આજે ભલે એ બોલીને ફરી જતા હોય, પણ આખા દેશ ને વિશ્વના લોકોએ નોંધ્યું છે કે એક પાર્ટીના પ્રદેશના એક જવાબદાર પ્રમુખ તરીકે આવી હલકી કક્ષાના નિવેદનો કરે કે કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય। એકવાર બોલીને ફરી જવું એ ભાજપની નીતિ રહી છે, પણ જે એમના શબ્દોથી મહિલાઓની લાગણીને ઠેસ પહોંચી છે એ મહિલાઓ ક્યારેય એમને માફ નહીં કરી શકે। અને જે રાહુલજી માટે કે જે ગાંધી પરિવાર માટે વાત કરી, એમની બે પેઢીઓએ આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જાનના બલિદાન આપ્યા, શહીદી વહોરી, અને એવા પરિવાર પર કમાન્ડોના નામે જે હલકી એમણે કોમેન્ટ કરી, એના કારણે એમના જ સંસ્કારો અને એમનું જ ચારિત્ર લોકો સમક્ષ બહાર આવ્યું છે। અને એનાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલે છે ત્યારે એમની ઉપર ખોટું વર્તન કે ખોટી વાણી વિલાસ કરે તો પણ કહેવા વાળું કોઈ નથી। નિવેદન આવી વ્યક્ત કરવાની પણ વાત કરી છે, તો શું કોંગ્રેસનો વિરોધ યથાવત રહેશે? કોંગ્રેસનો વિરોધ કરવાની દિલગીરી વ્યક્ત કરવાથી મેં કીધું એમ એકવાર બોલી જવું, કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવો અને ઈરાદાપૂર્વક બોલવું। આપણે ત્યાં ભાષણમાં જોવું હશે, કદાચ ભૂલમાં બોલાઈ ગયું હોય તો ચોક્કસ એને માફ કરી શકાય, પણ ચોક્કસ હેતુ સાથે અને જે રીતે બોલવામાં આવ્યું છે એને કદાચ માફ ના કરી શકાય। સીએમ રૂપાણી આજે એવું કહ્યું છે કે 17 વર્ષ પહેલા ગુજરાતના વિસ્તારો ગુંડાઓના નામે ઓળખાતા હતા, એના કરતા અમે ઘણો સારો વિકાસ કર્યો છે અને હવે લોકોને રોજગારી આપવામાં આવી રહી છે અને ગુજરાત રોજગારીમાં અવ્વલ થઈ રહ્યું છે। કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતમાં અનેક પછાત વિસ્તારો, અંતરિયાળ વિસ્તારોમાં જીઆઈડીસીની સ્થાપના કરવામાં આવી। આઈપીસીએલ હોય, જીએસએફસી હોય, જીએનએફસી હોય, ઇફકો હોય કે ક્રિપકો હોય, એવા જાહેર સાહસો શરૂ કરવામાં આવ્યા અને એના જ કારણે અંતરિયાળ વિસ્તાર, પછાત વિસ્તારોમાં પણ રોજગારીની તકો ઊભી થઈને હજારો લાખોની સંખ્યામાં લોકોને રોજગાર મળી। છેલ્લા 22 વર્ષથી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। લોકોએ તમને વારંવાર તક આપી છે, તેમ છતાં પણ ગુજરાતમાં આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ યુપી, બિહારને પણ શરમાવે એવી છે। આજે પણ ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી છે, બળાત્કાર થઈ રહ્યા છે। આજે કોઈ ગુજરાતી પોતાને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યો। અને જે મુખ્યમંત્રીશ્રીએ વાત કરી કોંગ્રેસના શાસનની, આજે ભાજપના શાસનમાં તો ખુદ મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે